જય શ્રી કૃષ્ણ. એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય તેવા ઘરમાં રહેલી વસ્તુથી એવા ઢોકળા છે. આપણે ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. બહુ ઇઝી માપ છે અને કોઈ પણ બનાવી શકે એ રીતનું. 1 વાટકી મેં ચણાનો લોટ લીધો છે. એક વાટકી મેં સોજી લીધી છે. 1 વાટકીમાં થોડીક જ ઓછી છે, એટલે તમે અડધી વાટકી બી લઈ શકો, 1 વાટકી બી લઈ શકો. અને થોડુંક મેં દહીં એડ કર્યું છે. અને થોડુંક એવું પાણી એડ કરી અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી સાઈડમાં પલાળવા માટે મૂકી દેવાની છે 10 મિનિટ માટે. બિકોઝ સોજી આપણે એડ કરી છે તો એને ફૂલશે, તો 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું. આ રીતનું સ્મૂથ બેટર આપણે બનાવી દેવાનું છે, જે ઢોકળાનું હોય એ રીતે, આવી રીતે. હવે 10 મિનિટ માટે આપણે એને સાઈડમાં રાખીશું. 10 મિનિટ પછી મેં અંદર આદું નાખ્યા છે, સોરી મેં મરચાં નાખ્યા છે લીલા. તમે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો, અને લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો છો. મેં ખાલી લીલા મરચાં જ એડ કર્યા છે અને થોડીક એવી કોથમીર એડ કરી છે. ખાવાનો જે સોડા આવે છે એ એડ કરવાનો છે. અને એની ઉપર મેં થોડું એવું પાણી એડ કર્યું છે. તમારે સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું પણ એડ કરી દેવાનું છે. અને તમે અંદર 1 ચમચી તેલ એડ કરશો તો પણ બહુ સરસ એવા સોફ્ટ બનશે. તમને પતલા કે જાડા જેવી રીતના જોઈએ એ રીતના આપણે કરી દઈશું. હું અત્યારે એક જ વારમાં બધું એડ કરી દઉં છું. હવે મેં પાણી ઉકળવા માટે મૂકેલું હતું, 5 મિનિટ જેવું થયું હશે. હવે આપણે ઉપર આ લાલ મરચું જે છે એ હું સ્પ્રિંકલ કરી દઈશ. તમે એની જગ્યાએ મરીનો પાવડર જે આવે છે એ પણ યુઝ કરી શકો છો. અને એને આપણે સ્ટીમ થવા દઈશું 10 મિનિટ માટે, અને 10 મિનિટ પછી ચેક કરી લઈશું. જો ઢોકળા થઈ જાય એટલે આપણે એને સાઈડમાં કાઢી ઠંડા થાય પછી જ એને કટ કરવાના છે. અને ઠંડા થઈ જાય છે પછી આપણે એક વઘાર પણ કરી દઈશું. મેં થોડુંક તેલ લીધું છે, રાઈ અને લીમડાનો વઘાર કર્યો છે, જેનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. અને ઉપરથી થોડીક કોથમીર એડ કરી છે. અને ઠંડા થઈ ગયા છે તો આપણે એને કટ પણ કરી દઈશું. બહુ સરસ એવા ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. આપણા ઢોકળા બનીને એકદમ રેડી થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ.